વાયરો ખસી ગયો તો હાલત જોઈ શકો છો તમે. પોળી પોળી થઈ ગયા છે. થાકે બહુ લાગ્યો બાપા. સારું કરે ખેતરનું ખેડૂતોને મારા સતસત નમન છે. બહુ હાર્ડવર્ક છે આ પાવડાનું કામ તો. બહુ ખરાબ હાલત થઈ ગઈ મિત્રો. તમે ચાલો વીઆઈપી ખેડૂત આપણે વીઆઈપી લેબર. क्या बोला तूने? वीआईपी लेबर. સો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. મિત્રો અત્યારે હું આવ્યો છું મામાના ઘરે. તો વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. મિત્રો શા માટે આવ્યો છું અને શું કામ છે, શા માટે આવ્યા છે, તો વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. બધું તમને જણાવીશ. અત્યારે આપણે એકચ્યુઅલી આવ્યા છે મામાને હેલ્પ કરવા. જે તમે જોઈ શકો છો ત્યાં ખેતર છે, ત્યાં આગળ મરચો કરી છે. તો ત્યાં આગળ આપણે જવાનું છે અને ત્યાં જઈને આપણે થોડુંક ઘાસ થઈ ગયું છે અંદર, તો એ ઘાસ આપણે નિંદામણ કરવાનું છે. નિંદામણ એટલે એકચ્યુઅલી આપણે પાવડા વડે કરવાનું છે. તો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, તમને બતાવીશ. જે લોકોએ નથી જોઈ મરચું, આ તમે જોઈ શકો છો, આ તમાકુ છે મિત્રો. અહીંયા આજુબાજુ મોસ્ટ ઓફલી તમાકુ કરેલી છે, તમે જોઈ શકો છો. આ એક અલગ ખેતર છે, આ અલગ ખેતર છે. તો ત્યાં જઈને તમને મરચો બતાવું મિત્રો. જે લોકો ફાર્મમાં મોસ્ટ ઓફલી સિટીના લોકોએ ખેતરો બહુ ઓછા જોયા હશે, તો મરચીનું તમને ફાર્મ બતાવું. તો વ્લોગમાં છેલ્લે સુધી બને રહેજો. ખેતરમાં તો કરવાની મજા આવે મિત્રો. એને ગરમ બહુ થતો તો મિત્રો આપણે જમીન તો નથી, પણ આ મામાની જમીન છે, તો એને હેલ્પ કરવા આવ્યા છે થોડી. ચલો મિત્રો, સીધા તમને લઈ જાઉં મરચાં ખેતરમાં, જઈને બતાવું કેવી છે મરચો. તો વ્લોગમાં છેલ્લે સુધી રહેજો. મિત્રો અહીંયા એક આ મરચું છે, પણ આપણે એની એકચ્યુઅલી જોડેનું ખેતર છે, ત્યાં જવાનું છે. આ આપણી મરચો નથી, મામાની બીજાની છે. મિત્રો પહેલાં પણ એક બ્લોગ બનાવ્યો હતો સ્ટાર્ટિંગમાં, લગભગ મારો પહેલો બ્લોગ હતો. એની અંદર પેલો થાંભલો દેખાય છે, એ પણ મામાનું ખેતર છે. એ થાંભલાનો એ જે ઓવરહેડ હાઈ ટેન્શન ઓવરહેડ લાઈન ગઈ છે, તેનો વ્લોગ બનાવ્યો હતો. એ તમે વ્લોગ ચેનલ પર જઈને જોઈ શકો છો. અને આપણે ફાઇનલી મામાના ખેતરમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો મરચું. તો મિત્રો આ રીતની મરચો થાય છે, તમે જોઈ શકો છો મરચાઓ. જો મિત્રો તમે જોઈ શકો છો મરચાઓ. મિત્રો આ તો ઓછા છે, લગભગ 2 દિવસ પહેલાં જ મરચાં વીણી લીધા છે માણસ કરીને. તો લગભગ ગઈ વેણી જે ગાડી છે એની અંદરથી કેટલું 63 મણ જેટલું મરચું નીકળ્યું છે આટલી વાડીમાંથી. 1.5 વીઘો જમીન છે, આ 1.5 વીઘા. તો એમાંથી આ જે આ 2 દિવસ પહેલાં જે વેણી કરી વેણ્યા મરચાં, એમાંથી આ બીજી વેણી હતી મિત્રો. મિત્રો આટલી જમીન છે મામાની. અને બીજી પેલી થાંભલાવાળી જમીન છે, તેનો પણ બ્લોગ બનાવ્યો હતો, તેની અંદર તમાકુ કરેલી છે. તો એ બ્લોગ પણ તમે જોઈ લેજો. એની અંદર પણ આપણે ઘાસ કાઢવા આવ્યા છે. આની અંદર પણ આપણે મિત્રો તમે જોઈ શકો છો, આ નકામું જે ઘાસ થયું છે, એ ઘાસનું આપણે પાવડા દ્વારા નિંદામણ કરવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવું કેવી રીતે આપણે ઘાસ કાઢીએ છીએ પાવડા દ્વારા. તો બ્લોગમાં છેલ્લે સુધી રહેજો. ના ફાવા દે એવું વાલ એ પગલે જઈએ ત્યાં ના ફાવશે વાંધો નહીં.
પછી તો કોઈ ઘોડાવાળો ના લે તો કાતર મેં દેવું પછી અમારે 2-3 લાખનું થઈ ગયું ટ્રેક્ટર હોરી ચાલશે લાકડા લાવવાનું એ થાકી ગયેલા પતી ગયું આ જીવાત જતી જ નહીં રાખો કંટાળી ગયો જીતી જતી હાય રાખે નેકરી જાય તો મિત્રો આપણે પેલી બાજુ સામેથી આવ્યા અને ખોદતા ખોદતા અહીંયા સુધી આવ્યા પછી અહીંયાથી આપણે પેલી સાઈડ પાછા ગયા ત્યાં પછી જઈને પાણી પીધું અને તરત મેં અહીંયા વ્લોગ શૂટ કરવાનો ચાલુ કર્યો છે તો એટલા માટે મારી હાલત તમે જોઈ શકો છો થોડા હાંફી પણ ગયો છું અને થાક પણ લાગ્યો છે બિકોઝ આપણે કંઈ ખેતરનું કામ કરેલું નથી પણ આ તો મામાને હેલ્પ કરવા આવ્યા છે તો થોડી મદદ કરીએ એમ એક ઘેર નવરો હતો વિડીયો હમણાં એક વિડીયો ટેલિગ્રામ સ્કેમની વિડીયો બનાવીને આવ્યો છું મિત્રો એ ટેલિગ્રામ સ્કેમની વિડીયો લગભગ કાલ સવારે 8 વાગે અપલોડ થઈ જશે એ સ્કેમ મારી સાથે થતો રહી ગયો બીજી વાર પણ આપણે તો હોશિયાર છે શાબાશ બેટા જે સ્કેમથી આપણે બચી ગયા તો તમારી સાથે સ્કેમ ના થાય એટલે એ વ્લોગ એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં કાલે સવારે 8 વાગે અપલોડ થઈ જશે આ વ્લોગ લગભગ એના પછીના દિવસે આવશે 8 વાગે તો આ વ્લોગ કેવો લાગે તમને મને જણાવજો આ રીતે ખેતરનું કામ હોય છે મિત્રો પેલી સાઈડથી આપણે ખોદતા આવ્યા છે અને જે લોકોએ મરચો નથી જોઈ એ લોકો જોઈ શકે છે આ રીતની મરચો હોય છે આ રીતના ઉપર મરચાં લાગે છે મિત્રો બતાવું તમને આ કોરા મરચાં હોય એ તમને બતાવું જોઈ શકો છો મિત્રો તમે આ રીતના મરચાં લાગે છે ઉપર હે ભગવાન મિત્રો અહીંયા ખેડૂતોના મારા સતત નમન છે બહુ હાર્ડ વર્ક છે આ પાવડા ભારી હાલત જુઓ તમે ચશ્મા બસમાં લગાવીને આવેલા આપણે પણ હાલત એટલી ખરાબ થઈ ગઈ છે ચશ્મા પહેરવાનો દામનો નથી રહ્યો મિત્રો કેમ કે ગરમી એટલી બધી થાય છે કે આ ચશ્માની અંદર કદાચ તમને નહીં દેખાય પણ અંદર માથામાંથી પરસેવો એટલો પડે છે તો ગ્લાસ ઉપર એટલા ઝોંખા થઈ ગયા છે તો કશું દેખાતું જ નથી તો ચશ્મા હું માથા ઉપર જ લગાવી રાખું છું કેમ કે આમ પહેરું તો મને કશું દેખાતું નહીં કેમ કે ગ્લાસ નુખવાના થઈ ગયા છે કેમ કે આ માથાનો પરસેવો જે બધો ખરો ને એ ટપકીને ગ્લાસ ઉપર પડે છે તો બધું ઝોંખું દેખાય છે તો મિત્રો હું ચશ્મા કાઢીને અહીંયા ઉપર જ રાખું છું માથા ઉપર રાખું છું તો પણ ગ્લાસ મારા નીકળીને આમ નમીને કામ કરવાનું પાવડા વડે એટલે પાછા અહીંયા આવી જાય આંખ ઉપર પણ પાછા ચડાવી દઉં છું તો મિત્રો ખેડૂતોને મારા સતત નમન છે કેમ કે આ એટલું હાર્ડવર્ક છે કે વાત નહીં કરવાની કેમ કે તાપની અંદર કામ કરવાનું કેટલો થાક લાગે છે મને ખબર પડી આજે મેં કામ કર્યું એટલા માટે પાવડો લઈને એમ તો આમ નમીને કામ કરવાનું એટલે કેળો મેન તો કેળો રહી જાય આપણી હા થાકી જવાય મિત્રો બહુ હાર્ડવર્ક છે આ તો બહુ મહેનતવાળું કામ છે મિત્રો તો અત્યારે અમે લગભગ 3 વાગ્યાના આવ્યા હતા ખેતરમાં અત્યારે 5 વાગવા આવ્યા છે મિત્રો તો ઘણું બધું કામ આપણે મોસ્ટ ઓફલી અહીંયા સુધી પતાવી દીધું છે તમે જોઈ શકો છો અહીંયા તમને બતાવી દઉં આટલે સુધી આપણું કામ પતી ગયું છે આટલેથી આટલે સુધી પત્યું છે આ ખેતર પત્યું છે અડધું ખેતર આપણું બાકી છે મિત્રો તો જોઈએ હજુ થોડું 6 વાગ્યા સુધી કામ કરીએ જેટલું ઓછું થાય એટલું સારું તો કાલ સવારમાં તો આવવું જ પડશે કેમ કે પતવાનું તો નથી જ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો મરચો એટલી મસ્ત થઈ છે મરચાં ખાવા હોય તો લઈ જજો મિત્રો છૂટ છે તમને જોકે અત્યારે ભાવ સારો છે મણનો લગભગ 500 રૂપિયા મણ જાય છે 500 રૂપિયા મણ આમ તો ના સારો કહેવાય મિત્રો પણ હવે ઇનફ છે એટલો ખેડૂતને આપણો આટલી મહેનત કરે છે તે છતાં આની અંદર ફાઈ જાય છે લોકો મોસ્ટ ઓફલી જે વેપારી લોકો હોય છે ને એ લોકો ફાઈ જાય છે મિત્રો કેમ કે જે લોકો દલાલી કરે ને એ લોકો ફાઈ જાય છે કેમ કે
આપણે તો અહીંયા ખેતરમાંથી મહેનત કરી મરચું વીણાઈએ, તોડી પછી અહીંયાથી સાધનમાં લઈ જઈ માર્કેટમાં લઈ જઈએ. વેપારીને તો બેઠે બેઠે ત્યાં આગળ લઈ જ લેવાના છે. આમથી આમ કરદો જ કરવાનો હોય મિત્રો એ લોકોને. આપણી સાથે 500 રૂપિયા લઈ લે, પછી આગળ 600-700 રૂપિયા મળવી છે. એમને તો બેઠે નફો જ છે મિત્રો. મિત્રો એક વસ્તુ તમને બતાવવાનું રહી ગયું એકચ્યુઅલી. આ છે દેશી જુગાડ. તમે અહીંયા જોઈ શકો છો. આ જે ભૂંડ અને રોજ જે રાતે આ ખેતીનો બગાડ કરવા આવે તો એમના માટે આ દેશી જુગાડ છે. તો આ પવન આવે તો આ તમે જોઈ શકો છો આ રીતના બોલ્ટ બાંધેલો છે. અહીંયા બોટલ છે, તમે સૌ જોઈ શકો છો. સમજી જાઓ શેની બોટલ છે, તમે જોઈ શકો છો. તો એની સાથે આ દોરી બાંધેલી છે અને જોડે એક બોલ્ટ બાંધી દીધો છે. અને અહીંયા છે આ એક પ્લાસ્ટિકનો કકડો. તેનાથી શું થાય છે, પવન આવે. અત્યારે તો મિત્રો આ તાર સાથે બાંધેલું છે એટલે પવન આમાં હાલતું નથી એટલે અવાજ નથી થયો. પણ તમે આ રીતે બોટલ સાથે આ બોલ્ટ અથડાય તો આ રીતનો અવાજ થાય રાતમાં, તમે સાંભળી શકો છો. તો મિત્રો આનાથી જે રાત્રે પાક બગાડવા ભૂંડ ને જે રોજ આવે છે તો એનાથી ભાગી જાય છે મિત્રો, તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા 2 લાઈનો જે છે એ ખોદાઈ ગઈ છે. મતલબ પાવડાથી થોડું કોપી નાખ્યું છે. તમે બતાવું અહીંયા મારી હાલત જોવો મિત્રો. ગરમી થઈ ગયો છું. જેટલું તાપમાં કામ કરવાનું હોય એટલે. અત્યારે તો જોકે શિયાળો છે એટલા માટે એટલી બધી ગરમી તો નહીં થતી, પણ તોય કામ કરવાનું એટલે પાવડાથી ગરમી તો થાય જ થોડી. તમે મારી હાલત જોઈ શકો છો. ગરમી આપણે ચશ્મા લઈને આવ્યા છે કે આપણે તો VIP મજબૂત છે એટલા માટે ચશ્મા લઈને આવ્યા છે. તો મિત્રો પેલી બાજુ સામેથી આવ્યા અને તમે જો સામેથી આપણે ચાલતા જ ખોદતા આવ્યા અને ઘાસ જે છે કાઢતા આવ્યા અને અહીંયાથી રિટર્ન ગયા. પછી આપણે પાણી પીધું એ બાજુ. જો મિત્રો તારે વિડીયોમાં શૂટ થવાનું છે એટલે તું અહીંયા આવીને બેઠી ફૂલ પર હે ને. તો મિત્રો આ હતો આપણો ફાર્મનો વ્લોગ. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગ્યો તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને જે લોકો તમારા ફેમિલી મિત્રો સાથે શેર કરજો મિત્રો, જેથી જે લોકોએ ફાર્મ નથી જોયું તો એ ફાર્મની મજા લઈ શકે ઘરે બેઠા. અને મરચોના છોડવા, તમાકુના છોડવા કઈ રીતના હોય તમે જોઈ શકો છો, એ તે પણ જોઈ શકે તમારા ફેમિલી મેમ્બર્સ. તો એમની સાથે વિડીયો શેર કરજો મિત્રો. આજનો વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું. આઈ હોપ તમને આજનો વ્લોગ સારો લાગ્યો છે. સારો લાગ્યો તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા વ્લોગ આપણી ચેનલ પર આવતા રહેવાના છે, તો પ્લીઝ સપોર્ટ ગાઈઝ. મળીએ આવા જ કોઈ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.